તો આજે કલર લાવ્યા છીએ અને આજે આપણે આમાં કલર કરવાનો છે અને અમારા કાકા ડબલા લઈને આવ્યા છે કલરના. જય દ્વારકાધીશ મિત્રો. તો આમ તો અમારું ટાઇટલ જોતા તમને ખ્યાલ આવી જ જાહે. આજે આપણે આમ તો 2-4 દિવસથી વરસાદ રહેતો નથી એટલે આપણે માતાજીના મઢ છે અહીંયા અમે કલર કામ, તો આજે કલર લાવ્યા છીએ અને આજે આપણે આમાં કલર કરવાનો છે અને અમારા કાકા ડબલા લઈને આવ્યા છે કલરના. તો હવે આપણે ધીમે ધીમે કલર કામ કરવાનું કરીએ ચાલુ. લાવો હા એમ ઘડીક તમે પોરો ખાઈ લો પરબતભાઈ અને આપણે કરીએ ચાલુ કલર નું કામ. તો ભાઈ નવીરા નવીરા કઈ કામ ન હોય એટલે આવું કઈક નું કઈક કામ કરવું પડે આપણે. તો ચાલુ રાખીએ કામ ધીમે ધીમે. કેવો લાગ્યો અમારો કલર જરીક કહેજો કમેન્ટમાં. આ કલર અમારો કેવો લાગે એ કમેન્ટમાં તમે જરાક બતાવજો કે સારો લાગે કે નથી સારો, એ તમારે કમેન્ટ કરવાની છે ભાઈ. અને તમારે કલર કરવો હોય તો કહેજો. બરાબર ને? હા તો આપણે તમને આવશું કલર કરવા. નહીરા હોય તો આવીએ ભાઈ, નગર કઈ કહેવાય નહીં આમાં તો કામમાં હોય. બાકી આપણે તો ખેતી કામના જ વિડીયો હોય, પણ આ તો હાવ નવરાય છે એટલે માતાજીનો મઠ બનાવ્યો છે તો આમાં કઈ કલર કરી નાખીએ એમ. અને લાઇટ ફિટિંગ એ આપણે કરાવી નાખ્યું હમણાં. આ માતાજીનો મઠ છે અને એમાં આપણે લાઇટ ફિટિંગ એ હમણાં કરાવ્યું. અને આજે અમારા કાકા, અમારા સગા કાકા, આ અમારા કાકા કલર લઈને આવ્યા છે અને આમાં કલર નું કામ કરવાનું છે. અને હજી આપણે આમ તો પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે અને આવતા 17 વૈશાખે પ્રાણ પ્રતિષ્ઠા, હવન અને માતાજીની પધરામણી કરવાની છે. અને મઠ આપણે એટલા માટે બનાવવાનો હોય કે એક કુટુંબનું એકતાનું પ્રતીક જળવાઈ રહે અને આપણે ગમે ત્યારે ભેગા થઈએ છીએ એટલા માટે આપણે મઠ આ બનાવેલો છે. અને અમારો મઠ કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં બતાવજો, જણાવજો કોમેન્ટ કરી. હા બાકી તો અમારે કલર કામ જ હાલવાનું છે ભાઈ. અને અમારા કાકાને સા પી થાય છે એકલું, બસ સા કોઈ બનાવવા જાતું નથી હવે એકલી. તો બીડી એકાદી કાકા પી લ્યો, સા ન હોય ને હમણાં હાલશે. અને અમારા પરબતભાઈ ને બતાવો કલરમાં કામ કેવી સાફ સફાઈ કેમ કરે છે એ બતાવો જરીક. આ ઓલા પાણીમાં નાતા એ પરબતભાઈ પોતે છે. અને ભાઈ અમારા વિડીયોમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને થોડાક સબસ્ક્રાઇબર વધે એવી અમારી કોશિશ છે. અને વિડીયો અમારો કેવો લાગ્યો યુટ્યુબમાં તમે જરાક કોમેન્ટ કરીને બતાવજો અમને. કરતા અડધે પગી ગયા છે એ બેમાં. અને હવે આમાં બીજો કલર મારવાનો છે એટલે ઉપર થોડોક કલર કરવાનો બાકી રહી ગયો.
તો એમાં આપણે બહાર આ કલર પૂરો કરી નાખીએ, પછી આપણે બીજો કલર કરવાનો છે. અને હવે ભાઈ આપણે આમાં ટેબલ ની જરૂર પડશે, નકર ઉપર અંબાવાનું ને. અને બહાર વરસાદ ચાલુ છે, વરસાદ ધીમો ધીમો આવે જ છે, પણ હવે આપણે આ કલર નું કામ લીધું છે, વરસાદનું બીજું કઈ કામ નથી, એટલે આ કલર તો કરવો જ પડશે. તો હવે આપણે આ કલર નું કામ પૂરું કરી નાખીએ, પછી આપણે બીજો કલર કરવાનો છે. અને આ પીસી લીધી છે, આ નાની પીસી થી લાગી આવે કલર કર્યા, આમાં બહુ મોટી પીસી ન હાલે ભાઈ. અને બહાર વરસાદ ચાલુ છે, વરસાદી માહોલ આમ તો ધીમો ધીમો ઝરમર ઝરમર આવે છે. અને આપણે આમ તો ફરતું બધું ગમગોર થઈ ગયું છે, એટલે હવે વરસાદ વધશે એવું લાગે છે ભાઈ, થોડોક વધી જાય તો સારું. અને ગઈ રાત થી જ વરસાદ તો ભૂકા જ કાઢે છે, આપણે સારામાં સારો વરસાદ છે. જોઈજો ભાઈ, આમાં પડાઈ જાય ને ટેબલ હલ્લે છે, ચાલુ ધ્યાન રાખવું જોઈએ. અને અમારે પાડોશી બધા અહીંયા બેહવા આવ્યા છે, વરસાદ નું કઈ કામ ને, એટલે આ અમારા બાબુ મામા, સકુર મામા બાજુમાં જ ખેતર છે, અને એ બેહવા આવ્યા, અને અહીંયા એ દેશી મીઠી ખવાય કરે છે બધા એની રીતે. ઈ તમે જોવો, ફાફડીને ગાંઠિયા ખાધું બધું, ને હવે નિરાતે બેઠા છે. ને હવે પાછા કહે છે કે હવે એકાદા ઘેરલી સા આવે તો પાછા પીએ આપણે, અને પાછી